યુએઈમાં મંદિર બન્યું એ દુનિયાને એક એટલો મોટો મેસેજ આપ્યો છે કે જે વિશે ઘણા ઓછાનું ધ્યાન ગયું હશે. નમસ્કાર દર્શક મિત્રો, 14 ફેબ્રુઆરી સંયુક્ત આરબ અમીરાત એટલે યુએઈની રાજધાની અબુધાબીમાં યુએઈનું પહેલા હિન્દુ મંદિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું. આ વિશે તમે બધા જાણો છો, આ મંદિરની વિશેષતા વિશે પણ તમે સાંભળ્યું હશે, પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે આ મંદિરે યુએઈમાં મંદિર બન્યું એ દુનિયાને એક એટલો મોટો મેસેજ આપ્યો છે કે જે વિશે ઘણા ઓછાનું ધ્યાન ગયું હશે. આખી દુનિયા આજે ધર્મના નામ પર લડી રહી છે. હિન્દુ મુસ્લિમની વાત, શીખની વાત હોય, બૌદ્ધની વાત હોય, આખી દુનિયા ધર્મના નામે લડી રહી છે. ત્યારે આ જે યુએઈમાં સ્વામિનારાયણ મંદિર બન્યું, આ મંદિરની અંદર જે લોકોએ યોગદાન આપ્યું છે એમના તમે નામ સાંભળીને ચોંકી જશો અને એના પરથી તમને ખબર પડશે કે દુનિયાને કેટલો મોટો મેસેજ ગયો છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આપણે બધા આખી દુનિયામાં હિન્દુ મુસ્લિમ ફલાણા ઢીકણા કરીને આપણે લડ્યા કરીએ છીએ, પરંતુ આ યુએઈમાં જે સ્વામિનારાયણ મંદિર બન્યું એની અંદર બધા ધર્મના લોકોનું યોગદાન છે. સૌથી પહેલું યોગદાન છે કે મુસ્લિમે જમીન આપી. સૌથી બીજું મોટું યોગદાન છે કે લીડ આર્કિટેક્ટ છે એ ખ્રિસ્તી હતા, પ્રોજેક્ટ મેનેજર હતા એ શીખ હતા, ડિઝાઇનર હતા એ બૌદ્ધ હતા, જે કન્સ્ટ્રક્શન કંપની હતી એ પારસીની હતી અને આ જે કંપનીના ડાયરેક્ટર હતા એ જૈન હતા. દર્શક મિત્રો, તમે જુઓ, હિન્દુનું મંદિર, મુસ્લિમ સમાજ, ખ્રિસ્તી સમાજ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન બધા જ સમાજના લોકોનું યોગદાન છે. શું કામ? કારણ કે આ એક યુનિવર્સ, એક દુનિયાને બ્યુટીફુલ બનાવવાની છે, દુનિયાને એક શાંતિ મળે એ રીતની બનાવવાની છે. અને બધા લોકો જ્યારે મંદિરમાં યોગદાન આપી રહ્યા છે તો આ એક મેસેજ છે કે દુનિયાએ એ વાત સમજવાની જરૂર છે કે બધા ધર્મના લોકો જો એક પ્લેટફોર્મ પર આવીને સારી રીતના કામ કરે તો આ દુનિયા તમને જીવવા જેવી લાગશે, આ દુનિયાની અંદર શાંતિ સ્થપાશે અને આ દુનિયા, આ યુનિવર્સ તમને એકદમ સુંદર અને બ્યુટીફુલ લાગશે. હવે આ અબુધાબીનું મંદિર કેવી રીતના બન્યું અને ક્યાં બન્યું છે એની પણ તમને વાત કરીએ તો એનું જે એક્ઝેક્ટ સ્થળ છે એ યુએઈની રાજધાની અબુધાબીમાં શેખ જાયદ હાઈવે પાસે અલ રહબામાં કરીને એક વિસ્તાર છે અને અબુ મુરેખા નામની એક જગ્યા છે, એની ઉપર આ સ્વામિનારાયણ મંદિર બન્યું છે જે બાપ્સ સંસ્થાએ બનાવ્યું છે. સામાન્ય રીતે યુએઈની અંદર એક એવો રૂલ છે કે એ દેશની અંદર મુસ્લિમ સમાજ સિવાય કોઈને પણ જમીન મળે નહીં. કોઈએ બિઝનેસ પણ ત્યાં કરવો હોય તો મુસ્લિમોની સાથે પાર્ટનરશિપમાં મળીને કરવો પડે. તો આપણને સવાલ એમ થાય કે બાપ સ્વામિનારાયણ મંદિરને આટલી મોટી જમીન કેવી રીતના મળી ગઈ? તો વાત એમ છે કે આ મંદિર માટે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાયાને 27 એકર જમીન ભેટમાં આપી દીધી છે. આમાં પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 2015માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈ ગયા હતા અને એમણે જ્યારે વાત કરી કે આવું એક સ્વામિનારાયણ મંદિર બનાવવાનું છે તો રાષ્ટ્રપતિએ એમ કીધું કે તમે જ્યાં લકીર ખેંચો એ જમીન હું તમને ભેટમાં આપી દઈશ. અને આ જે સરકારે 2015ની અંદર પહેલાં 13.5 એકર જમીન આપી અને 2019ની અંદર બીજી 13.5 એકર જમીન આપી, એટલે ટોટલ 27 એકર જમીનની અંદર આ આખું મંદિર બન્યું છે. આમ જોવા જઈએ તો 1997ની અંદર બાપ્સના પ્રમુખ સ્વામીએ આ અબુધાબીમાં મંદિર બનાવવું જોઈએ એવો એમણે એક સપનું જોયું હતું અને એક વિચાર એમણે વહેતો કર્યો હતો અને એમનું માનવું હતું
કે દેશ, સંસ્કૃતિ, સમાજ, ધર્મ બધા એકબીજાની નજીક આવે એટલે એક અબુધાબીની અંદર પણ મંદિર બનવું જોઈએ. એટલે જો તમે આમ જુઓ ને તો 27 વર્ષ પહેલાં જેનું સપનું જોવાયું હતું એટલે 27 વર્ષ પછી યુએઈમાં આ સ્વામિનારાયણનું મંદિર સાકાર થયું છે. બીજું આ મંદિરની એક સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે એક શ્રદ્ધાનું સ્થળ તો છે જ, હજારો લાખો લોકો દર્શન કરવા તો આવશે જ, પરંતુ આ મંદિરની અંદર જુદા જુદા 300 એવા સેન્સર મૂકવામાં આવ્યા છે કે ભૂકંપ કે એવી કોઈ ઘટના થાય તો આ મંદિર પહેલાંથી આગાહી કરી દેશે, જેને કારણે તાત્કાલિક પગલાં લેવા હોય તો લઈ શકાશે. તો આ પણ એક મોટી વાત છે. એટલે દર્શક મિત્રો, યુએઈ મંદિરનો જે મેસેજ છે એ ઘણો મોટો છે કે ભાઈ બધા જ ધર્મના લોકોએ ભેગા થઈને આ મંદિરમાં યોગદાન આપ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.